अस्सलामुअलैकुम। કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 3 ભારતમાં રાષ્ટ્રવાદ એટલે આપણા ભારત દેશની વાત કરી છે. એમાં રાષ્ટ્રવાદ જે શબ્દ જે છે એનો મિનિંગ આપણે જોઈએ તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. એટલે કે આપણો દેશ છે ને એના પ્રત્યે આપણને ગૌરવની ભાવના અને એકાત્મતા હોય તેને આપણે કહીએ રાષ્ટ્રવાદ. અને બીજું આપણે કહીએ તો દેશ માટે એટલે રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. એટલે કે દેશ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે શારીરિક રીતે, માનસિક રીતે અને કહે છે કે આર્થિક રીતે એટલે પૈસાની રીતે એ બધી જ રીતે આપણે આપવા માટે, ત્યાગ કરવા માટે, દેશ માટે આપી દેવા માટે તૈયાર રહેવાની ભાવના એટલે કે જેને પણ રાષ્ટ્રવાદ કહી શકાય છે. અને ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857 જે પ્રથમ સત્રમાં છેલ્લો ચેપ્ટર હતો કે છે ને કે ભારતમાં 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, તેમાં એના પછી કે છે કે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ. અને આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ પરીક્ષામાં પૂછાય છે યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું અને આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આપણે ભારત દેશમાં અંગ્રેજોનું શાસન હતું જેને આપણે બ્રિટિશ શાસન કહીએ છીએ. અને બ્રિટિશોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફાર થયા. એટલે કે રાજકીય બાબતોમાં, સામાજિક બાબતો છે, ધાર્મિક છે અને આર્થિક દૃષ્ટિકોણમાં જે ફેરફાર થયા એની આપણે વાત કરીશું. અને ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. અને આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે જેને આપણે કહીએ સ્વરાજ્ય, દરેકમાં એ ભાવના જાગૃત થઈ કે એ આપણું રાજ્ય છે, આપણું રાષ્ટ્ર છે, એને આપણું જ હોવું જોઈએ એ ભાવના કહેવાય, એને પર રાષ્ટ્રવાદ કહીએ છીએ. તો આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો અને દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. અને આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું. હવે એમાં મુખ્ય 6 પરિબળો છે. હવે આપણે પહેલું જોઈએ તો રાજકીય પરિબળ. તો કહે છે કે અંગ્રેજોનું જે શાસન આવ્યું એના પહેલાં કે છે કે ભારત જે છે એ અનેક નાના મોટા રાજ્યો એટલે કે રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અને અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયું એટલે ભારત જે છે એક હતું શાસનમાં આવી ગયું. હવે અંગ્રેજોએ ભારતના ઘણા બધા રાજ્યોને હરાવી નાખ્યા કે છે ને કે ઘણી બધી નીતિઓ અપનાવી હતી. ભાઈ વેલેસ્લી આવ્યું, સહાયકારી યોજના અપનાવી, ડેલહાઉસી ખાલસા નીતિ અપનાવી. એટલે કે છે ને કે ભારતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાઈ રાજાઓને હરાવી અને પોતાના વિસ્તારમાં વધારો કરવા માટે એ લોકોએ બધી નીતિઓ અપનાવી હતી. અને કહે છે કે પ્રત્યક્ષ પરોક્ષ રીતે કે છે ભારતના મોટા ભાગના વિસ્તાર ઉપર કે એમણે પોતાનો અંકુશ સ્થાપિત હતો, એટલે પોતાનો કબજો કરી લીધો હતો. અને અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. હવે અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો નહોતો. આપણે જોઈએ કે તમે કદાચ મૂવીઝ, પિક્ચર જોતા હશો અને એમાં લગાન મૂવીઝની આપણે વાત કરીએ તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અંગ્રેજોનું વર્તન ભાઈ ભારતીયો પ્રત્યે કેવું હતું એમ. આ સિવાય ઘણી બધી ફિલ્મો બની છે. મંગલ પાંડે જે છે તો આપણે 1857ના સંગ્રામ વિશે જે પાઠમાં ચર્ચા કરી હતી એમાં પણ એના વિશે ચર્ચા કરી હતી. તો આ બધું આપણે એમની જે નીતિઓ જે છે એમાં રાજકીય નીતિઓ જે છે એ વિશે પણ આપણે જોઈ શકીએ છીએ. અને આના કારણે કે છે અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. એના પછી વાત કરીએ આપણે આર્થિક. તો કહે છે ને કે ભારત વિશે કહેવામાં આવે છે
કે અંગ્રેજોના શાસન પહેલાં ભારતને વિશ્વમાં કહે છે કે સોને કી ચીડિયા એટલે કે ભારત આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ હતો અને કહે છે દેશ વિદેશથી લોકો જે છે એ ભારતમાં આવતા હતા, વેપાર માટે આવતા હતા અને કહે છે કે ભારત દરેક બાબતે ખૂબ જ સમૃદ્ધ હતું. હવે અંગ્રેજોની જે આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી રાખ્યો અને અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જઈ અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારમાં વેચતા હતા. અને આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજો શું કરતા, ભારતમાંથી કાચો માલ કે છે ને એકદમ સસ્તી કિંમતે નજીવા દરે અહીંયાથી લઈ જતા હતા અને કે એ માલ ઇંગ્લેન્ડમાં એ વખતે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી અને ત્યાં મોટી મોટી ફેક્ટરીઓ, કારખાનાઓ હતા, તો ત્યાં માલ તૈયાર થતો અને ત્યાંથી માલ પાછું ભારતમાં આવીને વેચતા હતા. અને બીજું એ પણ જોયું કે ભારતમાં થતો જે માલ તૈયાર થાય છે, તૈયાર થતો માલ એ ભારતમાં મોંઘો પડ્યો. કેમ કે અંગ્રેજોની નીતિ જેવી હતી કે ભાઈ ભારતમાં ઉત્પન્ન થતા માલ ઉપર જે છે ને એ કે છે 80% પણ વધારે કર એટલે જકાત દેવામાં આવતી. એટલે શું થયું કે ભાઈ એમની સરખામણીમાં એટલે ઇંગ્લેન્ડથી આવતા માલની સરખામણીમાં ભારતનો માલ મોંઘો થયો અને આના કારણે પણ કે છે કે હરીફાઈ થઈ અને એ હરીફાઈમાં શું થાય કે ભાઈ ભારતનો માલ મોંઘો પડતો અને એના કારણે ભાઈ ભારતીય ઉદ્યોગો જે છે પડી ભાગ્યા અને એના પરિણામે કે છે કારીગર વર્ગ પણ બેકાર બન્યો અને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. એના પછી ત્રીજા નંબર પર છે વાહન અને સંદેશા વ્યવહાર. તો આપણે સૌ જાણીએ છીએ તો ભાઈ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની આપણે વાત કરીએ તો વાહન વ્યવહાર જે છે તો એનાથી લોકો જે છે ને વાહન વ્યવહાર તો લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન અને મુસાફરી માટે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ એને આપણે વાહન કહીએ છીએ. અને આ વાહન વ્યવહારથી લોકો જે છે એકબીજાને નજીક આવે, સંપર્ક સંધાય છે. ભાઈ આપણે અમદાવાદ જઈએ છીએ તે વાહનમાં જઈએ છીએ, તો અમદાવાદ જઈએ છીએ તો અમદાવાદ જઈએ છીએ વેપારી જોડે ભાઈ ખરીદી કરતા હોય છે, આ તે તો એક આપણે એક સંબંધ જે છે એ વિકસે છે. આપણે ત્યાંનો માહોલ જોઈએ છીએ, એ અહીંયા આવે છે તો અહીંયાનો માહોલ જોઈએ છે ને. તો અહીંયા પણ કહે છે કે અંગ્રેજોએ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની શરૂઆત કરી તે ફક્ત અને ફક્ત એમના લાભ માટે, એમના ફાયદા માટે શરૂ કર્યું હતું. પરંતુ કહે છે કે વર્ષો પછી એનાથી આપણને લાભ થયો અને અહીંયા લખ્યું છે કે ભારતમાં રેલવે, તાર, ટપાલ કે છે ને ભાઈ અંગ્રેજોએ શરૂ કર્યું હતું. જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો અને આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશોમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપલે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા અને રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા અને પ્રાદેશિક કક્ષાને બદલે કે છે કે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. કે છે 1857નો જે સંગ્રામ હતો એ નિષ્ફળ થયો. એના કારણોમાં આ હતું કે ભાઈ પ્રાદેશિક કક્ષાએ નેતાગીરી હતી, રાષ્ટ્રીય કક્ષાએ કોઈ નેતાગીરી નથી. તો કહે છે ને કે અહીંયા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારથી પ્રાદેશિક કક્ષાને બદલે કે છે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ચોથો પોઈન્ટ આપણે વાત કરીએ શિક્ષણ અને સાહિત્ય. કે છે ને શિક્ષણ જે કોઈ પણ દેશના વિકાસમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. આજે આપણે શિક્ષણ લઈ રહ્યા છીએ, શા માટે? તો ભાઈ શિક્ષણ હશે કે છે ને કે શિક્ષિત અને અજ્ઞાની વ્યક્તિ જે શિક્ષિત નથી એ બંનેમાં ઘણો ફરક હોય છે. તો અહીંયા આપણે શિક્ષણ અને સાહિત્યની વાત કરીએ તો આપણે એ વખતે શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. આમ છતાં પણ કહે છે કે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે અને આ કેળવણીને કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા અને વિશ્વનું ઘણું બધું સાહિત્ય આપણે જોઈએ છીએ કે વિશ્વના ઘણા બધા પુસ્તકો, સાહિત્ય જે છે એ અંગ્રેજી ભાષામાં લખાયેલા છે અને એને પછી અનુવાદો કરવામાં આવ્યા અને અનુવાદ કરી અને જે તે ભાષામાં અનુવાદ કરી અને ત્યાંના લોકો એનાથી જાણકાર થયા
અને અંગ્રેજી ભાષા પણ આપણે શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર પણ થયા. અને આ કારણે કહે છે કે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા આપણને મળી હતી અને આત્મશ્રદ્ધા પણ વધી. અને કહે છે કે સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા અને દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા અને આ સાહિત્યએ પણ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો. એના પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જઈએ, વર્તમાનપત્રો, જેને આપણે કહીએ છીએ સમાચાર, ન્યૂઝપેપર, સમાચાર પત્રો જેને આપણે કહીએ છીએ. તે શું કરે છે? સમાચાર પત્રમાં શું હોય છે? તો આપણે જોઈએ છીએ રોજબરોજની જે ઘટનાઓ હોય છે એ અંદર લખવામાં આવતી હોય છે. ભાઈ વિશ્વમાં શું ચાલી રહ્યું છે, આપણા ત્યાં શું ચાલી રહ્યું છે, વાતાવરણ કેવું છે, પેલું શું છે, આ છે, દરેક માહિતી આપણને આ વર્તમાનપત્રોથી સમાચાર પત્રોમાં મળતી હોય છે. આપણે અમેરિકા જઈ શકતા નથી, પણ અમેરિકામાં શું થઈ રહ્યું છે એના વિશેને આપણને માહિતી મળે છે. ભાઈ પેલી ક્રિકેટરમાં છે ઓસ્ટ્રેલિયામાં, તો આપણે ક્યાં જોઈએ છીએ? તો આપણે ટીવી પર જોઈ લઈએ છીએ, પેપરમાં, ન્યૂઝમાં વાંચી લઈએ છીએ. પણ કોણ જીત્યું, કોણ હાર્યું, આ તો શું, તો ક્યાંથી માહિતી મળે છે આપણને? વર્તમાનપત્રોમાંથી. તો અહીંયા પણ કીધું છે કે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. અને એમાં કહે છે કે બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી હતી. હવે એના પછીનો આપણે મુદ્દો લઈએ, છઠ્ઠો, જે લાસ્ટ પોઈન્ટ છે, તે ભારતનો ભવ્ય વારસો. હવે ભવ્ય વારસો શું છે એ આપણને કેવી રીતે રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરવામાં, એટલે રાષ્ટ્રવાદ માટે એ કરે, તો આપણે કહીએ કે ભાઈ કે પાશ્ચાત્ય પુરાતત્વવિદ આપણે એને કહીએ છીએ કે જે ભાઈ જૂની જે ચીજ વસ્તુઓ જે છે એ જમીનમાં ખોદકામ કરે છે અને એનાથી ઇતિહાસ વિશે આપણને માહિતી આપે છે. તો એમાં કીધું છે કે પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. અનેક પ્રાચીન એટલે કે જે જૂના સ્થળો હતા ત્યાં ખોદકામ કર્યું અને ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. અને અનેક જે અવશેષો મળ્યા એનાથી અમને ખબર પડી કે ભારત જે છે કે ઘણી બધી ચીજ વસ્તુની શોધ જ આ ભારતીયોએ કરેલી છે અને ભારતીયો તો ખૂબ આગળ હતા એમ. અને કહે છે ને કે કહેવાય છે કે ભાઈ સંસ્કૃતિની જ્યોત જે છે, જ્યોત જે પ્રગટીને એ ભારતમાંથી પ્રગટી છે અને એને જ આનો વિકાસ કર્યો છે અને એ અવશેષો શોધી કાઢ્યા. અને એમાં કહે છે કે ભારતીયની વાત કરીએ આપણે તો ભગવાન લાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદે પણ અનેક પુરાણા અવશેષો શોધી અને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો છે. અને પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો કરી અને ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા અને પુસ્તકો પણ લખાયા અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જે છે જાગૃત થઈ. અને છેલ્લે આટલું જાણવામાં લખ્યું છે કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભાંડાકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્ત્વ લોકોને સમજાવ્યું. હવે આટલા સુધી રાખીશું. નેક્સ્ટ ટોપિક જે છે હવે આવતા વખતે લઈશું. ઓકે, થેન્ક યુ.